હેલો એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. અગર તમે મારો વ્લોગ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો હું છું મૈત્રી ત્રિવેદી અને હું વ્લોગ્સ બનાવું છું ફન, ફેમિલી અને ટ્રાવેલ રિલેટેડ. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હું આજે જઈ રહી છું મારી મામાની ઘરે, એટલે મેં વિચાર્યું કે વેકેશન ટાઈમ છે અને મામાની ઘરે જઈ રહી છું તો હું વ્લોગ કરું ને તમને લોકોને બતાવું કે હું શું શું કરું છું. પહેલાં તો સવારના વાગી રહ્યા છે 5:30. હું ને મમ્મી જઈ રહ્યા છે તો હું તમને નહીને રેડી થઈને મળું. હું પણ રેડી છું, મમ્મી પણ રેડી છે, સામાન પણ રેડી છે. ચા પીને અમે નીકળીશું તો હું બસ સ્ટેન્ડ જઈને મળું. ગાઈસ, પાવાગઢ ચોરી થવાની તૈયારીમાં છે. ઘર બહુ મસ્ત છે બાકી આજે ચીલ્ડ. મારે ના બોલવું જોઈએ પણ સવારમાં જેનું મોઢું ના જોવું જોઈએ ને એનું મોઢું મેં જોઈ લીધું. આઈ ડોન્ટ બિલીવ ઇન ધીસ બટ સ્ટીલ આઈ બિલીવ ઇન ધીસ. સમજ ગયે? બાય. મારા ઘરેથી વોકિંગ ડિસ્ટન્સ પર જ બસ સ્ટેન્ડ છે અને અહીંયા એસબીઆઈ બેંક છે. ત્યાં ચાવાળાઓ ભાઈ ઊભા રહે છે અને આ સાંઈબાબાનું મંદિર છે. મમ્મી ચાલે છે ને એટલે સિરિયસલી બોલ્યા વગર ચાલે છે, એટલે આમ કેવું ચલાય, કેમ કે રોજ તો અમે ચાલીને જતા નથી કશે એટલે. પણ મમ્મી મોદીજીનું કહેવાનું માનવાનું ચાલુ કરી દીધું છે કે પેટ્રોલ બચાવો અને ચાલીને જાઓ અને પબ્લિક ટ્રાન્સપોર્ટેશન યુઝ કરો, તો તમે બી કરો. સૂરજ દાદા બહાર નીકળવાની તૈયારીમાં છે, એટલે કેટલું મસ્ત લાગે છે સવારમાં. અને અમારા ઘરેથી થોડુંક જ દૂર આવું મસ્ત મોન્યુમેન્ટ જેવું છે અને હું ડેપો ના બતાવી શકી કેમ કે અમે જેવા પહોંચ્યા ને એવી બસ આવી ગઈ હતી એટલે અમે ફટાફટ ચડી ગયા, કેમ કે પછી તાપ ચડી જાય, ખોટી ગરમી થાય. દેટ્સ વાય, સોરી ફોર દેટ. હું બસમાં બેસી ગઈ છું અને મને સીટ બી મળી ગઈ છે. ગોધરામાં એન્ટર થતાં જ સૂરજ દાદા મને કહી રહ્યા છે, બસ કર હવે ઊંઘવાનું, ઉઠ. એટલે આમ સીધો પ્રકાશ મારે છે મારા મોઢા પર કે ઉઠ અને બહાર જો કેટલું મસ્ત લાગે છે સવારમાં. આટલું વહેલું તો તું ઉઠવાની નથી. સો અપડેટ એવી છે કે હું ને મમ્મી ગોધરા આવી ગયા છે. હવે અમારે અહીંયાથી બીજે જવાનું છે, પણ એ બીજે અમે બધા એકલા નહીં, બીજા 6 જણા આવે છે જે હજુ સુધી આયા નથી, એટલે એ લોકો આવે એની રાહ જોઈએ છે. તો ઓલમોસ્ટ અડધો કલાકથી અમે એમની રાહ જોઈ રહ્યા છીએ, એટલે હવે આવે એટલે હું સીધી મળીશ. મોટી દેખાઈ ગઈ છે. મોટી બોરિયા બિસ્તરા લઈને કઈ જાય છે? ચાલો બધા હાઈ કો. કાળુ બી આવી ગયો છે અને અમારા અંકલ બી આવી ગયા છે. જરી અમારી ગાડીમાં ઘોર ડિસ્કશન ચાલી રહ્યું છે કે અમારે ક્યાં નવા જવાનું છે, શું કરવાનું છે, શું નહીં. આપણે ગળતેશ્વર જઈશું. મહીસાગર. હા, નવાનો ને. હા, એટલે હું તમને બતાવું. ના યાર, એવું નહીં. બહુ મજા આવે. અરે સમજી ગયા, તમે સમજો ને યાર. તું સમજી યાર, મેં તો સમજી ગઈ. આ ફેક બસ, આ ફેક એક્ટિંગ ના 5 રૂપિયા કટ અને આગળ મામી એવું કન્વિન્સ કરે છે કે બહુ ચાલવાનું છે. હા, ગળતેશ્વર ની વાત કરો છો, ત્યાં ચાલીને બહુ જવાનું. બરાબર, એટલે બધા પગના શું છે પેશન્ટ છે, એટલે ચલાય નહીં ભાઈ આપણાથી, એટલે એક ડિસિઝન લઈ લો. બસ આજ મમ્મીને લઈને આવતા હતા ત્યાં. હા, બસ એટલે અમે અહીંયા આવવાના મારા છે. સાસુને લઈને અહીંયા જ આવતા હતા. હા. અને હમણાં ફિલહાલ તો અમે ડાકોર જઈ રહ્યા છે પહેલા, તો હું ત્યાં જઈને મળું. તમે એમને પણ છોડ માખણ ચોર ગલીએ ગલીએ સોર તારાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. અમે જેવા કારમાંથી ઉતર્યા ને એવા અમને પોલીસ અંકલ કહે છે જલ્દી જાઓ બેન, દર્શન બંધ થવાની તૈયારી છે. તો અમે ફટાફટ દોડ્યા. પહેલાં બહાર લાઈન જોઈને એવું લાગી બિલકુલ પબ્લિક નથી, પણ જે સેકન્ડ અમે મંદિરમાં એન્ટર થયા ત્યાં મેં કીધું ખતરનાક પબ્લિક છે બોસ આજે. રણછોડ કી જય. જય
માખણ ચોર માખણ ચોર રાધે કૃષ્ણ રાધે રાધે. દર્શન કરીને નીકળ્યા ના લોકો અહીં શોપિંગ કરતા હતા ત્યાં સુધી મેં મસ્ત અહીંયા બેઠા બેઠા એન્જોય કર્યો વ્યૂ અને ગોટા ખાધા ડાકોરના. તો અમે લોકો અત્યારે બેઠા છે મારી મમ્મીની માસીની ઘરે. માસી બતાવું 2 મિનિટ. પણ અત્યારે અમે કઈ છે સાંઢેલી, તો અમે ડાકોરથી દર્શન કરીને સીધા અહીંયા આવી ગયા અને અમારે કામ હતું, હું કામમાં હતી એટલે મેં વચ્ચે કશું વ્લોગ નહોતું કર્યું. તો આ ઘરની બેક સાઈડ છે ને અહીંયા તમે જોઈ શકો છો કે આવા મસ્ત એકલી ઈંટના બનાવેલા ઘર છે અને આ ઘર મારી મમ્મીની માસીનું છે. આ એમનું ફ્રન્ટ હાઉસ પણ એમનું જ છે, પણ હવે એ લોકો પાછળના ઘરમાં રહે છે અને આ ગાડીમાં બેસીને આજે અમે આખો દિવસ એન્જોય કરી રહ્યા છીએ. કાકા નથી, ખાલી ગાડી જ છે. બસ તો અમે ત્યાંથી નીકળીને પછી ગળતેશ્વર આવી ગયા છીએ નહાવા માટે, કેમ કે અધિક મહિનો છે ગાઈસ, એટલે નહાવું જરૂરી છે. તો અહીંયા લોકો ગળતેશ્વરમાં હવે નાના બેબીઝ માટે ટ્યુબ પણ વેચે છે, એટલે હવે અમે પહેલાં ટ્યુબ લઈશું ને પછી નહાવા જઈશું. અને સ્ટેર્સ તો જો અત્યારે કંઈ વાંધો નથી, રિટર્નમાં પછી વાંધો થશે નહાયા પછી. આવી ગયા છીએ ગળતેશ્વર સ્નાન કરવા. કેમ કે અધિક માસ છે એટલે નહાવું જરૂરી છે. તો તમે બી ના નાયા હો તો નહીં આવો જઈને, કેમ કે અધિક માસમાં વ્લોગ જોવો છો તો તમારે શુદ્ધ થઈને વ્લોગ જોવાનો. પબ્લિક તમે જોઈ જ શકો છો કેટલી છે. એવું વોટર પાર્કવાળાઓએ છે ને સસ્તું કરી દેવું જોઈએ સમરમાં, તો કેવું બધી પબ્લિક આવી ખુલ્લી રિસોર્સિસમાં નહાવા ના જાય. અને પબ્લિક જોઈને મને એવું થાય છે કોઈ રહીતો નથી ગયું ને બાકી આવવા માટે. અને અહીંયા અમારી પબ્લિક આંબોડિયું જાંબોડિયું રમતી હતી. ને આ વિડીયો કાઢું એ લીધું છે અને મારું મોઢું જોઈ જ શકો છો તમે કેવું થઈ ગયું છે. અને હવે હું થાકી ગઈ છું, હવે મને ઘરે જવું છે એવી ફિલિંગ આવી રહી છે મને જોઈને. ના પબ્લિક જો અહીંયા કે એકા જ્યુસ પીલા દો, જ્યુસ પીવે છે બધા. રામપુરા ને ઠાસરા ને કઈ ફરીને ફાઇનલી રાતના કેટલા વાગશે 1 સેકન્ડ 9:30 થયા ત્યારે તો હોટલમાં જમવાનો ઓર્ડર આપ્યો છે, એટલે 10 વાગે જમવાનું મળશે, 10:30 જમવાનું અને 12 વાગે સૂઈ જવાનું. ફૂલ ઓન 1 મહિનાથી જે મેં મહેનત કરી હતી ખાવામાં, કમ્પ્લીટ ફૂલ ડાયટ. આજે મારા ડાયટની વાટ લાવી દીધી છે. હું મસ્ત શાંતિથી ઊંઘતી હતી અને મને ઉઠાડી. પૂછો કેમ? હમણાં જ અહીંયાથી સાફ ગયો ગાઈસ. આ મારા સૌથી મોટા માસી છે, એના પછી એના પછી મારી મમ્મી, પછી જીગા માસી, પછી સૌથી નાના માસી જેમને તમે હજુ સુધી નથી મળ્યા, અને મારા મામી. અને આ મારા 2 નાના નાના ઢીંકુકડા, હરિકા અને હરીશ્રી. અને આ મારો સૌથી નાનો ભાઈ શ્વેત. લાઇટ બંધ કર્યું વિચારીને આ લોકો સૂઈ જશે ને જો અહીંયા શું કરે છે આ બધા. જો બેકગ્રાઉન્ડ વાળો મામી બધી જમવાની તૈયારી કરી રહ્યા છે અને અમે હવે ચૂલો સળગાઈશું. બધી તૈયારી થઈ રહી છે. અને અહીંયા બી પેલા ગાયો હતી એટલે અત્યારે મોર ત્યાંથી હટીને પાછળ શિફ્ટ થઈ ગયા છે બેસવા. અને આજે સવારે અહીંયા જ મોટો સાપ નીકળ્યો હતો. આ દેખાય છે કાણું, ત્યાં જતો રહ્યો અંદર. હે ગાઈઝ, કેરીનું ઝાડ છે, બહુ બધી કેરીઓ લટકે છે. લાસ્ટ યર જ્યારે હું આવી હતી ને ત્યારે મેં લિટરલી અહીંયા ટેબલ મૂકીને પછી અમે તોડી હતી, પણ આ વખત તૂટે એવી નથી કેરી. પાછળ છે ને ખેતર છે, તો અહીં જો નીલગીરી રોપી છે. પેલી સાઈડ પાછળ બહુ બધા આંબા છે. અહીંયા બી પેલું વ્હાઈટ દેખાય છે, ત્યાં બી બધું ગ્રીનરી કરી છે. જો
આ સાંભળીને હું રોજ સવારે ઉઠું છું. આજે બી સવારે હું 6 વાગે ઉઠી ગઈ હતી. એ સાંભળીને મારી 5 માસી જે ભેગા થયા છે એમની વાતો સાંભળીને પણ હું સ્ટીલ આઈ મેનેજ કે હું 9:30 સુધી ઊંઘી રહી. હવે જો અમારો ચૂલો ચાલુ કરવાનો એક્સપર્ટ આવી ચૂક્યો છે. પવન ફૂલ છે. શું લાગે છે સળગાઈ શકશે? અને પોપટ मजाक बना रहा हूँ मेरा. થયું જલ્દી વાળ દે એટલે ફટાફટ થાય ને તો પવન આવશે. હાથ લે વચ્ચે મૂક તમને એવો ક્વેશ્ચન હોય કે અમે ચૂલા પર કેમ બનાવીએ છીએ તો ડ્યુ ટુ ધ શોર્ટેજ ઓફ LPG ગેસ વી આર ડુઈંગ ધીસ. કેમ કે 45 ડેઝ પછી અમને ગેસનો બોટલ મળશે એવું કહેવામાં આવ્યું છે. ધેટ્સ વાય. થઈ ગયું છે આ. સવારે ડબલ પનીર રોટલી, શાક, દાળ ભાત બધું ચૂલા પર બન્યું છે. પણ હું સવારે ઊંઘવામાં બહુ બિઝી હતી એટલે મેં શૂટ ના કરી. પણ હું કાલે બતાવીશ. આ મારો ભાઈ પલાટી વાળીને બેસી ગયો છે ચૂલો સળગાવવા માટે. 2 કકડા હવાર નાખ્યા હતા. અમારા આઇન્સ્ટાઈન બેને પત્તા નાખીને ફરી ચૂલો ચાલુ કરી દીધો છે. લાકડા ના નાખો, ધૂણી થશે, બેહાય નહીં. અને અમારા બીજા આઇન્સ્ટાઈન બેનનું કેવું એવું છે કે અંદર ના નાખશો, ધૂણી થશે. એટલે ડિસ્કશન ચાલે છે શું કરવું ને શું ના કરવું. એના પીછા તો જો કેટલા મસ્ત છે. અરે બાપ રે બાપ. તો અમારે થેપલા બનવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. ખાલી એક જ જણ મેમ્બર મિસિંગ છે, બાકી બધા અમે બહાર આવીને બેસી ગયા છે. હાય કે હાય હવે કાલ લો છું ઓટની મને બહુ કિસી કા દે ફ્લાઇંગ કિસ આપી દે. ફ્લાઇંગ કિસ આપી દે. સૌથી નાની બેન છે મારી. આ મરચા રોપ્યા છે અહીંયા પેલી સાઈડ. એક સેકન્ડ, નીચે રીંગણ દેખાય છે. રીંગણ, મરચા બધું અહીંયા જ રોપ્યું છે. ના પપૈયાનું ઝાડ છે. ડિઝાસ્ટર ગાઈઝ, ડિઝાસ્ટર. થેપલા વેન્ટ ઇનસાઇડ. મારા ભાઈએ આજે ઠેકો લીધો છે કે ડિનર બનાવશે. બેન તું બેસીશ 2 મિનિટ? એટલે હવે ભાઈઓ ભાત વઘારે છે. હવે એનમે તો ધીરે ધીરે તપવા એ છે ને તાવડી મસ્ત ગરમ થઈ જશે 2 સેકન્ડમાં. હો ભાઈ, તમારી રેસીપી કહી દો ને અમને વઘારેલા ભાતની. ભાત એ તો મને બી ખબર નહીં, જે મનમાં આવશે એ બધું જ થશે. તેલ મૂકવાનું. આ બેન પાછળ એમને ચડાવે છે બેઠા બેઠા. અને અમારા બીજા બેન કામ બગાડવા પર બેઠા છે. મસાલામાં જેટલા બી મસાલા છે બધું અંદર નાખી દેવાના. ઓકે, બીજું પછી બસ હલાઈ દેવાનું, બીજું શું હોય. તો અંદર મસાલામાં તું હળદર નાખવાની કે નહીં? વિચારીએ, મન હશે તો નાખશું એ બી. બરાબર પણ થશે ટેસ્ટી, એ વાત 100%. બરાબર. લા વઘારમાં જીરું નાખી, સોરી રાઈ નાખી દીધી છે. માય ફોલ્ટ. પછી નેક્સ્ટ સ્ટેપ શું છે? ફોલ્ટ છે. અલા શું થયું? બસ એટલું જ? ના ઊભી રે, તતડવા દે. સોરી, તતડી નથી. પાછળ મોર કડા કરી રહ્યો છે. મીઠું લાવવાનું ને ખાંડ લાવવાનું. આ શું મીઠું
પછી બધું આ બધું મેં રેડી કરી તતડે ને પછી ટૂંકમાં આ નાખવાનું એ નાખે. ખાલી ભાઈનું તો નામ છે, રેસીપીમાં એને કશું ખબર નથી શું મસાલા નાખ્યા છે અને શું છે શું નહીં. બધું એને તૈયાર કરીને આપી દીધું જ, ખાલી ભાઈ વાર છે જો. તતડવા તો દે ને. તડતડ તડતડ અવાજ આવશે. લાવો તો થોડું. ના ના પોતાને ખાવાની બધા મોઢા ઉપર મારું છું. મેં હું તારા મોઢા ઉપર માર્યું? આને મારેલું કહેવાય. વિડીયોમાં બી જબરદસ્ત છે આપણે. બ્રાઉન થયું જલ્દી કર અમારી મહેનત. તળવાનો અવાજ આવે છે. હવે આ થયું. ભાઈની રેસીપી તો છે ને ખાલી બોલવા માટે જ છે, છેલ્લા બેને જ કામ કરવું પડે. એ ખાલી આ ચૂલન પવન નાખવા માટે જ કામ લાગી શકે છે. ડુંગળી નાખવાની વાત હતી, શું થયું એનું? ખબર નહીં. ગુડ મોર્નિંગ ગાઈઝ. સર અમે ચૂલા પર બનેલી ચા પી રહ્યા છે, જે મોટીએ બનાવી. શું કેવું છે શ્વેત? આ મારો વ્યૂ છે ચા પીતા પીતાનો. આની પર ચા બની અને એ મોટી જમવાની તૈયારી કરી રહી છે. દૂધીનો હલવો બની રહ્યો છે. દૂધ ગરમ થઈ ગયું છે, માવો રેડી છે, ઘી છે. જ્યાં ગાઉં પપૈયું તોડવા ગયા છે આ લોકો. પાછળ જો કેટલો મસ્ત મોર બેઠો છે અને બેઢેલ. મોર ઇમ્પ્રેસ કરવાની ટ્રાય કરી રહ્યો છે બટ નથી થઈ રહ્યું. હવે આ બે જોઈએ નીચે પપૈયું તોડવા ગયા છે શું કરીને લાવે છે. પીઝા તો સીધા પપૈયા જ આવી ગયા. તોડ્યું કઈથી રામ જાણે. 4 હવે આ ઝાડ ઉપરથી તોડે છે કે નહીં જોઈએ. એ ચડી રહ્યો છે ઝાડ પર પાછળ કાળું. 1 2 પાછળ જો ને, પાછળ જો, પેલા ને મદદ કર. સો ધીસ વોઝ ઇટ ગાઈઝ. હું મામાની ઘરેથી પાછી આવી ગઈ. આઈ નો લાસ્ટ ક્લિપ પપૈયું તોડ્યા પછી કંઈ જ નથી, કેમ કે પપૈયું તોડ્યું પછી હવે પપૈયું લીધું અને હવે ઘરે હવે રિટર્ન થઈ ગયા. અને પછી મને એવું ના લાગ્યું કંઈક હું શું કહેવાય વ્લોગ કરું, એટલે મેં કંઈ વ્લોગ ના કર્યું. અને અત્યારે હું ઘરે આવી ગઈ છું અને હું સૂઈ જઈશ. સો આઈ હોપ તમને આ મામાનો ઘરનો વ્લોગ, ફર્યા અમે, નાહ્યા અને શું કહેવાય જે ચૂલા પર ખાવા બનાવ્યું, થોડી ઘણી મસ્તી કરી, એ જોવાની મજા આવી હશે. અને ઇન બિટવીન આઈ ગેસ થોડુંક વોલ્યુમ લો થઈ ગયો છે, એના માટે સો સોરી. બટ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સી યુ નેક્સ્ટ વ્લોગ. ટેક કેર.